સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં 72,000 અરજીઓ સામે 32,500 ખેડૂતોને મળી 57.35 કરોડની સહાય. આણંદ મનપાની વોર્ડ રચના, સીમાંકન અને બેઠક ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ. નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીમાં રસાકસી, પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં. નડિયાદમાં વિધર્મીને મિલકત વહેંચવા મામલે 300થી વધુ હિન્દુ પરિવારોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર. ઉમરેઠના ધુળેટા પાસેથી હાઈવે પર ટ્રકોમાંથી ડીઝલ ચોરતી ગેંગ ઝડપાઈ, 105 લીટર ડીઝલ અને 2 કાર જપ્ત. નડિયાદ મનપાના 13 વોર્ડનું સીમાંકન, બેઠકોની ફાળવણીનો આખરી આદેશ જાહેર. ખેડામાં ત્રીજા સંતાનનો જન્મનો ખોટો દાખલો રજૂ કરવા બદલ બામરોલીના મહિલા સરપંચ ગેરલાયક ઠેરવાયા. 1 લાખના ચેક રિટર્ન કેસમાં ખંભાતના વેપારી સચિનભાઈ ચુનારાને 1 વર્ષની કેદ. અમદાવાદના બિલ્ડર સાથે 4.50 કરોડની છેતરપિંડીમાં ચિખોદરાના સ્વામી દર્શન પ્રિયદાસજીની આગોતરા જામીન અરજી નામંજૂર. સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે પર પાણીની 50 કરોડની લાઇનમાં ભ્રષ્ટાચાર, ઠેર ઠેર લીકેજ.